જૂનાગઢના માંગરોળ સિવિલ હોસ્પિટલ ખાતે ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગડિયાના પ્રયત્નોથી જનસુવિધામાં વધારો કરવા માટે નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું। માંગરોળ સિવિલ હોસ્પિટલમાં જૂની એમ્બ્યુલન્સનું આયુષ્ય પૂર્ણ થતાં લાંબા સમયથી એમ્બ્યુલન્સ સેવા બંધ હતી, જેથી દર્દીઓને પણ ઇમરજન્સી સારવાર માટે ભારે હાલાકી ભોગવવી પડતી હતી। ત્યારે ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગડિયાના પ્રયત્નોથી સરકાર દ્વારા સિવિલ હોસ્પિટલને નવી એમ્બ્યુલન્સ આપવામાં આવી હતી। આ નવી એમ્બ્યુલન્સથી વિસ્તારમાં તાત્કાલિક આરોગ્ય સેવા વધુ સુલભ અને ઝડપી બનશે। સરકારી હોસ્પિટલ માંગરોળ ખાતે નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। જૂની અમારી જે એમ્બ્યુલન્સ હતી તેનું આયુષ્ય પૂરું થતાં ધારાસભ્ય દ્વારા વારંવાર રજૂઆત કરતાં સરકાર દ્વારા આજે નવી એમ્બ્યુલન્સ સરકારી હોસ્પિટલ માંગરોળને આપવામાં આવેલી હતી, જેના ખાતમુહૂર્ત આજે લોકાર્પણ રૂપે ધારાસભ્ય અને સ્ટાફ દ્વારા તથા અમુક વડીલો દ્વારા આજે અહીંયા લોકાર્પણ કરવામાં આવ્યું છે। નવી એમ્બ્યુલન્સથી માંગરોળના દર્દીઓને ઘણી રાહત મળી છે। અવારનવાર જે અમુક પેશન્ટ રિફર થતાં અમુક પેશન્ટને બહાર ગામ જવાનું થતું હોય ત્યારે પ્રાઇવેટ હોસ્પિટલનો સહારો લેવો પડતો, લેકિન સરકાર દ્વારા જે એમ્બ્યુલન્સ આપવામાં આવી છે તેમાં ફ્રીમાં સરકારી એમ્બ્યુલન્સ ખાતે બહારના અમુક દર્દીઓને રિફર માટે મદદરૂપ થાય એવું છે, તેથી આજે તેનું લોકાર્પણ અહીંયા થયેલું છે। પ્રકાશ લાલવાણી, દિવ્યાંગ ન્યૂઝ, માંગરોળ, જૂનાગઢ।